હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના એમસીક્યુના વિડીયો બનાવેલા હતા. તેમાંથી આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં ટર્નર ટ્રેડના પ્રથમ વર્ષ માટેના લાસ્ટ 3 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. ફીડનું એકમ શું છે? mm પ્રતિ અવર, mm પ્રતિ મિનિટ, mm પ્રતિ રિવોલ્યુશન કે mm પ્રતિ સેકન્ડ? આન્સર છે mm પ્રતિ રિવોલ્યુશન. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્રેસ્ટ અને રૂટને જોડતી સપાટીનું નામ શું છે? લીડ, પીચ, દોરી કે હાથ? આન્સર છે દોરી. નેક્સ્ટ ક્વેશ્ચન. માઇક્રોમીટરની ઉચ્ચ શ્રેણીમાં ભૂલ કેવી રીતે ચેક કરશો? ટેસ્ટ પીસનો ઉપયોગ કરીને, સ્ટીલના નિયમનો ઉપયોગ કરીને, કેલિપર્સનો ઉપયોગ કરીને, લાકડાના ટુકડાનો ઉપયોગ કરીને? આન્સર છે ટેસ્ટ પીસનો ઉપયોગ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન. ફાઇલ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? કાસ્ટ આયર્ન, હાઈ કાર્બન સ્ટીલ, લો એલોય સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ? આન્સર છે હાઈ કાર્બન સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન. માઇક્રોમીટરનો સિદ્ધાંત શું છે? સ્ક્રૂ અને નટ, રેક અને પિનિયન, વોર્મ એન્ડ વોર્મ વ્હીલ કે સ્લાઇડિંગ? આન્સર છે સ્ક્રૂ એન્ડ નટ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ મૂલ્ય 20.000 પ્લસ 0.028 પ્લસ 0.07 માટે શાફ્ટનું ટોલરન્સ શું હશે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 0.021. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્વિસ્ટેડ ડ્રીલ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે? લંબાઈ દ્વારા, ઝડપ દ્વારા, વ્યાસ દ્વારા કે ફીટ દ્વારા? આન્સર છે વ્યાસ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. 30×3 mm પીચનો સ્ક્વેર થ્રેડ કાપવા માટે સાધનની પહોળાઈ શું હશે? 1.5 mm, 2 mm, 3 mm કે 6 mm? આન્સર છે 1.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. સરફેસ પ્લેસ પર નાની જોબને માર્ક કરવા માટે કયા પ્રકારના વાઇસનો ઉપયોગ થાય છે? ટૂલ મેકર્સ વાઇસ, બેન્ચ વાઇસ, પાઇપ વાઇસ કે ઝડપી મુક્ત વાઇસ? આન્સર છે ટૂલ મેકર્સ વાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય ઉદ્દેશ માટે કયા થ્રેડનો ઉપયોગ થાય છે? યુનિફાઈડ, BSF, BSW કે BA? આન્સર છે BSW. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ પર કયા ડેડ સેન્ટર હોય છે? ટેલ સ્ટોક, કરેજ, હેડ સ્ટોક કે ક્રોસ સ્લાઇડ? આન્સર છે ટેલ સ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન. એક થ્રેડ M12 ગુણાકારમાં 1.5 તરીકે રજૂ થાય છે, જેમાં અક્ષર 12 શું દર્શાવે છે? રૂટ વ્યાસ, મુખ્ય વ્યાસ, નાના વ્યાસ કે પીચ વ્યાસ? આન્સર છે મુખ્ય વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટૂલ લાઈફને 2 ગણી વધારવા માટે કટિંગ સ્પીડની ટકાવારીમાં કેટલો ઘટાડો કરવો પડશે? 12%, 8.3%, 8% કે 1%? આન્સર છે 8.3%. નેક્સ્ટ ક્વેશ્ચન. મોટા પ્રમાણમાં ઉત્પાદન શું છે? એક ટુકડામાં કામનું ઉત્પાદન, જોડીમાં કામનું ઉત્પાદન, મર્યાદિત સંખ્યામાં કામનું ઉત્પાદન કે મોટી સંખ્યામાં કામનું ઉત્પાદન? આન્સર છે મોટી સંખ્યામાં કામનું ઉત્પાદન. નેક્સ્ટ ક્વેશ્ચન. ડ્રાઈવરના 50 દાંત હોય તો 5 mm પીચનો લીડ સ્ક્રૂ ધરાવતા લેથ દ્વારા જોબ પર 2.5 mm પીચ થ્રેડ કાપવા માટે ચેન્જ ગિયર ડ્રાઈવની ગણતરી કરો. 1.50, 60, 120 કે 100? આન્સર છે 100. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ક્રૂ થ્રેડની લીડની ગણતરી કરવા માટેની ફોર્મ્યુલા 10 આલ્ફા બરાબર લીડ ડિવાઈડ બાય પાઈ ડીમાં આલ્ફા શું છે? ટેન્જેન્ટ કોણ, હેલિક્સ કોણ, થ્રેડ કોણ કે લીડ કોણ? આન્સર છે હેલિક્સ કોણ. નેક્સ્ટ ક્વેશ્ચન. નર્લિંગ શું છે? ફોર્મિંગ ઓપરેશન, કટિંગ ઓપરેશન, ફિનિશિંગ ઓપરેશન કે ગ્રુવિંગ ઓપરેશન?
આન્સર છે ફોર્મિંગ ઓપરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 મીમી પીચ માટે બટ્રેસ થ્રેડ વ્યાસ 30 mm હોય તો તેની ઊંડાઈની ગણતરી કરો. 1.5 mm, 3 mm, 1.25 mm, 2.25 mm. આન્સર છે 2.25 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેપ બેડ લેથનો ઉપયોગ શું થાય છે? અનિયમિત આકારનું કામ ચાલુ કરવા, લાંબા સમયનું કામ ચાલુ કરવા, મોટા વ્યાસનું કામ ચાલુ કરવા, નાના વ્યાસનું કામ ચાલુ કરવા. આન્સર છે મોટા વ્યાસનું કામ ચાલુ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ ડેટા 100 પ્લસ 0.015 માઇનસ 0.010 માંથી મહત્તમ કદની ગણતરી કરો. ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 100.0.15. નેક્સ્ટ ક્વેશ્ચન, કદની મહત્તમ મર્યાદા અને તેના અનુરૂપ મૂળભૂત કદ વચ્ચે બીજગણિત તફાવત શું છે? મૂળભૂત કદ, નીચું વિચલન, ઊંચું વિચલન કે સહનશીલતા? આન્સર છે ઉપલું વિચલન. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટ્રિક ACME થ્રેડનો એંગલ જણાવો. 45 અંશ, 29 અંશ, 47.5 અંશ કે 30 અંશ? આન્સર છે 30 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટોપ સ્લાઇડ મૂવમેન્ટની મર્યાદામાં કરવામાં આવતા ટેપર ટર્નિંગની રીતનું નામ આપો. કમ્પાઉન્ડ રેસ્ટની પદ્ધતિ, ટેલ સ્ટોક સેટની પદ્ધતિ, જોડાણ ટર્નિંગ કે ફોર્મ ટર્નિંગ? આન્સર છે કમ્પાઉન્ડ રેસ્ટની પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ફીડ સાથે આંતરિક ટેપર કાપવા માટે નીચેનામાંથી કઈ ટેપર ટર્નિંગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? સંયોજન આરામ ફરતી પદ્ધતિ, ટેલ સ્ટોક બંધ સેટ પદ્ધતિ, ટેપર ટર્નિંગ જોડાણ કે ફીડ્સનું સંયોજન? આન્સર છે ટેપર ટર્નિંગ જોડાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લન્જર ડાયલ ગેજમાં રેખીય ગતિને રોટરી ગતિમાં રૂપાંતરિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? રેક અને પિનિયન મિકેનિઝમ, રેક અને સ્ક્રોલ મિકેનિઝમ, લીવર અને સ્ક્રોલ મિકેનિઝમ, સ્ક્રોલ અને પિનિયન મિકેનિઝમ? આન્સર છે સ્ક્રોલ અને પિનિયન મિકેનિઝમ. નેક્સ્ટ ક્વેશ્ચન, બેન્ચ વાઇઝ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? હળવા સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ, કાસ્ટ આયર્ન, ઉચ્ચ કાર્બન સ્ટીલ? આન્સર છે કાસ્ટ આયર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર કેલિપરના થંબ લીવરનું કાર્ય શું છે? આંતરિક માપન કરવા માટે, બાહ્ય માપન કરવા માટે, કોઈપણ સ્થિતિ પર વર્નિયર સ્લાઇડ સેટ કરવા માટે, લિસ્ટ કાઉન્ટની ગણતરી મેળવવા માટે? આન્સર છે કોઈપણ સ્થિતિ પર વર્નિયર સ્લાઇડને સેટ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેરસ ટૂલ સામગ્રીનું ઉદાહરણ કયું છે? સેટેલાઇટ, HSS, ડાયમંડ કે સિરામિક? આન્સર છે HSS. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન પીચ હેક્સો બ્લેડનો ઉપયોગ શું થાય છે? સોફ્ટ મેટલ કાપવા માટે, હાઈ સ્પીડ સ્ટીલ કાપવા માટે, નળી અને અન્ય પાતળી નળીઓ કાપવા માટે, ઉચ્ચ કાર્બન સ્ટીલ કાપવા માટે? આન્સર છે નળી અને અન્ય પાતળી નળીઓ કાપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ ચેસિસ ડાયલ પર કેટલી સંખ્યામાં બિન નામાંકિત વિભાગો હોય છે? 3, 18, 4 કે 12? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, કામ પર ખૂબ અસરકારક પકડ મેળવવા માટે મુખ્યત્વે કયા ચકનો ઉપયોગ થાય છે? ચુંબકીય ચક, હાઇડ્રોલિક ચક, કોલેટ ચક કે દબાણ બહારનું ચક? આન્સર છે હાઇડ્રોલિક ચક. નેક્સ્ટ ક્વેશ્ચન, બટ્રેસ થ્રેડની કણની પહોળાઈ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 0.125 ગુણાકારમાં પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન, જોબના ભાગ પર છિદ્રો બનાવવા માટે ઓપરેશન કયું કરવામાં આવે છે? બોરિંગ, ડ્રિલિંગ, રીમિંગ કે કાઉન્ટર સિકિંગ? આન્સર છે ડ્રિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, હેમર હેડનો કયો ભાગ કઠણ કે સોફ્ટ નથી? ફેસ, પેન, ક્રોસ પેન કે ચીક? આન્સર છે ચીક. નેક્સ્ટ ક્વેશ્ચન, કટિંગ સ્પીડ V = π/dn
ના છેદમાં 1000માં ડી શું સૂચવે છે? વર્કપીસની ઝડપ, વર્કપીસની લંબાઈ, વર્કપીસનો વ્યાસ, વર્કપીસનો ફીડ. આન્સર છે વર્કપીસનો વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, પુલી હેડ સ્ટોકમાં બેક ગિયર યુનિટનો હેતુ શું છે? સ્પિન્ડલની ઝડપને વધારવા માટે, સ્પિન્ડલની ઝડપને ડબલ કરવા માટે, સ્ટેપ ટર્નિંગમાં મદદ કરવા માટે, સ્પિન્ડલની ઝડપમાં ઘટાડો કરવા માટે. આન્સર છે સ્પિન્ડલની ઝડપમાં ઘટાડો કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોરસ થ્રેડ 60 ગુણાકારમાં 5 mm, પીચની ઊંડાઈ કેટલી છે? 3 mm, 2.5 mm, 4 mm કે 5 mm? આન્સર છે 2.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, જો 6 મીમી પીચ લીડ સ્ક્રૂ ધરાવતા લેથનો ઉપયોગ કરીને જોબ પર 3 મીમી પીચ કાપવા માટે ચાલતા ગિયરમાં 120 દાતા હોય તો ચેન્જ ગિયરની ગણતરી કરો. 50, 150, 100 કે 60? આન્સર છે 60. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ કાર્બન સ્ટીલને કાપવા માટે હેક્ઝો બ્લેડ માટે સૌથી યોગ્ય પીચ કઈ છે? 1 mm, 0.8 mm, 1.8 mm કે 1.4 mm? આન્સર છે 1.4 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેપ ડ્રીલ સાઇઝની ગણતરી શા માટે કરવામાં આવે છે? ટેપ કરવા માટે પૂરતા મટીરિયલ જાણવા માટે, મટીરિયલનો બગાડ ટાળવા માટે, કાપવાની ગણતરી કરવા માટે, ડ્રીલ તોડવાનું ટાળવા માટે? આન્સર છે ટેપ કરવા માટે, પૂરતી મટીરિયલ જાણવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘર્ષણવાળા કણોને એકસાથે રાખવા માટે ગ્રાઇન્ડિંગ વ્હીલ્સ માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે? ગ્રીટ, સ્ટ્રક્ચર, ગ્રેઇન કે બોન્ડ? આન્સર છે બોન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રાસને ડ્રિલિંગ માટે ડ્રીલ પોઇન્ટ એંગલ શું હશે? 120 અંશ, 118 અંશ, 140 અંશ કે 130 અંશ? આન્સર છે 118 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ગ્રેડની ફાઇલો ઓછી માત્રામાં સામગ્રીને દૂર કરે છે અને સારું ફિનિશિંગ આપે છે? સરળ ફાઇલ, બસ્ટર્ડ ફાઇલ, રફ ફાઇલ કે બીજી કટ ફાઇલ? આન્સર છે સરળ ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ મશીન ટૂલ સ્ટેશનરી ટૂલ વડે ફરતા વર્કપીસમાંથી મેટલને દૂર કરે છે? દળવાની ઘંટી, શેપર, લેથ કે ગ્રાઇન્ડિંગ મશીન? આન્સર છે લેથ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાફ રાઉન્ડ નોઝ છીણીનો ઉપયોગ શું થાય છે? કી માર્ગો કાપવા માટે, સપાટીઓથી ધાતુને દૂર કરવા માટે, વક્ર ગ્રુવ્સ કાપવા માટે, ખૂણા પર સ્ક્વેરિંગ માટે? આન્સર છે વક્ર ગ્રુવ્સ કાપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, અગાઉ કરેલ જોબને પકડી રાખવા માટે કઈ લેથ એસેસરીઝનો ઉપયોગ થાય છે? ફેસ પ્લેટ, મેડ્રેલ, કેચ પ્લેટ કે ડ્રાઈવ પ્લેટ? આન્સર છે મેન્ડ્રેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર કેલિપરના બીમનો એકીકૃત ભાગ કયો છે? સ્થિર જડબા, ઊંડાઈ પટ્ટી, થંબ લીવર કે વર્નિયર સ્લાઇડ? આન્સર છે સ્થિર જબડા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ કાર્બન સ્ટીલને ફેરવવા માટે સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલનો ટૂલ લાઈફ ઇન્ડેક્સ શું હશે? 0.15, 0.2, 0.35, 0.4? આન્સર છે 0.15. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર કવાયત કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? ટાઈપ એ, બી અને ઈ, ટાઈપ એ, બી અને આર, ટાઈપ એ, બી અને સી, ટાઈપ એ, બી અને ડી? આન્સર છે ટાઈપ એ, બી અને આર. નેક્સ્ટ ક્વેશ્ચન, બટ્રેસ થ્રેડનો એંગલ શું છે? 30 અંશ, 60 અંશ, 55 અંશ કે 45 અંશ? આન્સર છે 45 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રેડ માઇક્રોમીટરનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? મુખ્ય વ્યાસ માપવા, નાના વ્યાસ માપવા, થ્રેડોની પીચ માપવા, અસરકારક વ્યાસ માપવા? આન્સર છે અસરકારક વ્યાસ માપવા. નેક્સ્ટ ક્વેશ્ચન, બાહ્ય થ્રેડો કયા વ્યાસ સાથે કાપવામાં આવે છે? મુખ્ય વ્યાસ, રૂટ વ્યાસ, પીચ વ્યાસ કે નાના વ્યાસ? આન્સર છે મુખ્ય વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, જે સ્ક્રૂ થ્રેડ પર પરિભ્રમણની દિશા નિર્ધારિત કરે છે તે થ્રેડ તત્વ શું છે? ડેપ્થ ઓફ થ્રેડ, લીડ ઓફ થ્રેડ, પીચ ઓફ થ્રેડ કે હેન્ડ ઓફ થ્રેડ? આન્સર છે હેન્ડ ઓફ થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન,
રીમિંગ કરતી વખતે વળાંકના 3/4 ભાગની ઝડપ ઘટાડવાનો હેતુ શું છે? મહત્તમ પૂર્ણાહુતિ મેળવવા માટે, મહત્તમ સામગ્રી ઘટાડવા માટે, સાધન તૂટવાનું ટાળવા માટે, કટની ઓછી ઊંડાઈ આપવા માટે. આન્સર છે સાધન તૂટવાનું ટાળવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાં કઈ એસેસરીએ યુ સ્લોટ પ્રદાન કર્યો છે? ફેસ પ્લેટ, એંગલ પ્લેટ, ડ્રાઇવિંગ પ્લેટ કે કેચ પ્લેટ? આન્સર છે કેચ પ્લેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાઈવર પિનનો ઉપયોગ જણાવો. એંગલ પ્લેટ, ફેસ પ્લેટ, ડ્રાઇવિંગ પ્લેટ કે કેચ પ્લેટ? આન્સર છે ડ્રાઇવિંગ પ્લેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 જડબાના ચકની ચોકસાઈ શું છે? 0.02 mm, 0.01 mm, 0.001 mm, 0.02 mm? આન્સર છે 0.02 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, મેડ્રેલની સંખ્યા ઘટાડવા માટે કયા મેડ્રેલ બનાવવામાં આવે છે? સોલિડ મેડ્રીલ, થ્રેડેડ મેડ્રીલ, ગેંગ મેડ્રીલ કે સ્ટેપ્ડ મેડ્રીલ? આન્સર છે સ્ટેપ્ડ મેડ્રીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કદની મહત્તમ મર્યાદા અને કદની ન્યૂનતમ મર્યાદા વચ્ચેનો તફાવત શું છે? ઝીરો લાઇન, બેઝિક સાઇઝ, સાઇઝની મર્યાદા, ટોલરન્સ? આન્સર છે ટોલરન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા પ્રમાણમાં ઉત્પાદનનો ફાયદો શું છે? માપવાનો સમય વધ્યો છે, વિશેષ હેતુવાળા મશીનોની જરૂર છે, ઉત્પાદન વધારવામાં આવે છે, જીગ્સ અને ફિક્સર જરૂરી છે? આન્સર છે ઉત્પાદન દર વધારવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાઇન બારનો ઉપયોગ શું છે? જોબનો ડાયામીટર ચેક કરવા, ટેપર જોબનો એંગલ નક્કી કરવા, ગેપ માપવા માટે, ટેપર જોબનો લંબાઈ નક્કી કરવા માટે? આન્સર છે ટેપર જોબનો એંગલ નક્કી કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્કપીસનો વ્યાસ 50 mm અને કટિંગ સ્પીડ 25 મીટર પ્રતિ મિનિટ માટે સ્પિન્ડલનું આરપીએમ શું હશે? 300 આરપીએમ, 259 આરપીએમ, 200 આરપીએમ કે 159 આરપીએમ? આન્સર છે 159 આરપીએમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીને ચોક્કસ કદમાં લાવવા માટે કયા ગ્રેડની ફાઇલનો ઉપયોગ થાય છે? ડેડ સ્મૂથ ફાઇલ, બસ્ટર્ડ ફાઇલ, રફ ફાઇલ કે સેકન્ડ કટ ફાઇલ? આન્સર છે ડેડ સ્મૂથ ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, અપૂર્ણાંક પીચ થ્રેડ માટે ગિયર રેશિયો શોધવા માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ એકવાર વાંચી લેજો. આન્સર છે dr/dn ઇઝ ઇક્વલ ટુ લીડ ઓફ સ્ક્રૂ ટુ બી કટ મલ્ટીપ્લાય નંબર ઓફ થ્રેડ્સ પર ઇંચ ઓફ ધ લીડ સ્ક્રૂ. નેક્સ્ટ ક્વેશ્ચન, એલ્યુમિનિયમને કટ કરવા કોલ્ડ ચીઝલ પોઈન્ટનો એંગલ શું હોય છે? 55 અંશ, 45 અંશ, 30 અંશ કે 60 અંશ? આન્સર છે 30 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉદ્યોગોમાં કયા ટેપરનો ઉપયોગ સામાન્ય ધોરણ તરીકે થાય છે? ઝેરનો ટેપર, બ્રાઉન અને શાર્પ ટેપર, મોર્સ ટેપર કે મેટ્રિક ટેપર? આન્સર છે મોર્સ ટેપર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાય પ્લેટમાં ડ્રાય પિનનો ઉપયોગ શું છે? જોબ ફેરવવા માટે, જોબ પકડી રાખવા માટે, જોબ શોધવા માટે, જોબ ચાલુ કરવા માટે? આન્સર છે જોબ ફેરવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેપર ટર્નિંગ વખતે લેથનો કયો ભાગ કોણીય હલનચલન કરવામાં મદદ કરે છે? સેન્ડલ, ક્રોસ સ્ટાઇલ, ટૂલ પોસ્ટ કે સંયોજન આરામ? આન્સર છે સંયોજન આરામ. નેક્સ્ટ ક્વેશ્ચન, અચાનક શોક લોડનો પ્રતિકાર કરવા માટે ટૂલ મટીરિયલની પ્રોપર્ટી કઈ છે? ઇલાસ્ટિસિટી, હાર્ડનેસ, ડક્ટિલિટી કે ટફનેસ? આન્સર છે ટફનેસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેડ સેન્ટરના કોનિકલ પોઈન્ટનો એંગલ શું હોય છે? 30 અંશ, 50 અંશ, 90 અંશ કે 60 અંશ? આન્સર છે 60 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્વેર થ્રેડની પીચ અને ઊંડાઈ વચ્ચેનો સંબંધ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ડેપ્થ ઇઝ 1/2 ઓફ પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ લાઈફ વધારવા માટે મુખ્ય માપદંડ ક્યાં છે? ડેપ્થ ઓફ કટ, ફીડ, મટીરિયલ કે કટિંગ સ્પીડ? આન્સર છે કટિંગ સ્પીડ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોર્ડન લેથના
હેડ સ્ટોકને લુબ્રિકેટ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સ્પ્લેશ લુબ્રિકેશન, વીક ફીડ, ઓઇલ પંપ મેથડ કે ગ્રેવિટી ફીડ? આન્સર છે ઓઇલ પંપ મેથડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લીપ ગેજ બ્લોક્સ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ટૂલ સ્ટીલ, ઉચ્ચ કાર્બન સ્ટીલ, ઉચ્ચ સ્તરવાળી સ્ટીલ, નીચા ગ્રેડ સ્ટીલ? આન્સર છે ઉચ્ચ સ્તરવાળી સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગ વ્હીલમાં ઘર્ષણ કળો એક સાથે રાખવા માટે કઈ સામગ્રી વપરાય છે? ગાઇડ, ગેઇન, ગ્રેડ કે બોન્ડ? આન્સર છે બોન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પરિબળ ટૂલના જીવનને મોટા પ્રમાણમાં ઘટાડવાનું કારણ બને છે? કટની ઊંડાઈ, ફીડ, સામગ્રી કે કટિંગ ઝડપ? આન્સર છે કટિંગ ઝડપ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્ચ્યુઅલ ડેવિએશન શું છે? વાસ્તવિક કદ અને મૂળભૂત કદ વચ્ચેનો તફાવત, સાઇઝ અને બેઝિક સાઇઝ, મેક્સિમમ સાઇઝની મર્યાદા, મિનિમમ સાઇઝની મર્યાદા? આન્સર છે વાસ્તવિક કદ અને મૂળભૂત કદ વચ્ચેનો તફાવત. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરેલલ સેક ડ્રીલની મેક્સિમમ સાઇઝ શું છે? 13 mm, 10 mm, 11 mm કે 12 mm? આન્સર છે 13 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ખૂણા અને જોઈન્ટનું મટીરિયલ રિમૂવ કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે? ફ્લેટ ચીઝલ, ડાયમંડ પોઇન્ટ ચીઝલ, હાફ રાઉન્ડ નોઝ ચીઝલ કે ક્રોસ કટ ચીઝલ? આન્સર છે ડાયમંડ પોઇન્ટ ચીઝલ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટ્રિક સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર એનવિલ પર કયો ખૂણો માપવામાં આવે છે? 55 અંશ, 47.5 અંશ, 60 અંશ કે 30 અંશ? આન્સર છે 60 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ચોરસ થ્રેડનું સુધારેલું સ્વરૂપ કયું છે? નિકલ થ્રેડ, દાંતનો દોરો, વી થ્રેડ કે બોલ સ્ક્રૂ થ્રેડ? આન્સર છે નિકલ થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રેડના નાના વ્યાસનું સૂત્ર શું થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે માઇનર ડાયામીટર બરાબર મેજર ડાયામીટર માઇનસ 2 ગુણાકારમાં ડેપ્થ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેટી ઓઇલનો ઉપયોગ ક્યાં થાય છે? ડ્રિલિંગ, હેવી ડ્યુટી મશીન, ટર્નિંગ વર્ક કે ઓટોમેટિક લેથ? આન્સર છે હેવી ડ્યુટી મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન, 60 ગુણાકારમાં 9 mm પીચના ચોરસ દોરાને કાપવા માટેના સાધનની પહોળાઈ કેટલી છે? 9 mm, 9.5 mm, 4.5 mm કે 8.5 mm? આન્સર છે 4.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, કીવે કટ કરવા કયા પ્રકારની ચીઝલનો ઉપયોગ થાય છે? ડાયમંડ પોઇન્ટ ચીઝલ, ફ્લેટ ચીઝલ, હાફ રાઉન્ડ નોઝ ચીઝલ કે ક્રોસ કટ ચીઝલ? આન્સર છે ક્રોસ કટ ચીઝલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સેટિંગમાં ખલેલ પહોંચાડ્યા વિના જોબનો સામનો કરતી વખતે લેથ સેન્ટર વપરાય તેનું નામ શું છે? પાઇપ સેન્ટર, અર્ધ સેન્ટર, બોલ સેન્ટર કે ટીપ કરેલ સેન્ટર? આન્સર છે અર્ધ સેન્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, BSW બાહ્ય થ્રેડની ઊંડાઈ શોધવા માટે ફોર્મ્યુલા શું છે? ઓપ્શન્સ બધા જોઈ લેજો. આન્સર છે 0.6403 ગુણાકારમાં પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 mm ના લીડ સ્ક્રૂ ધરાવતા લેથમાં 4 mm પીચ થ્રેડ કાપવા માટે જરૂરી ફેરફાર ગિયરની ગણતરી કરો. અહીંયા લેથના સ્ટડ ગિયર ડ્રાઈવરને 50 દાતા છે તેવું ધારવાનું છે. ઓપ્શન્સ છે 100, 150, 50 કે 25? આન્સર છે 50. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રીલ ચકનો કયો ભાગ સ્પિન્ડલમાં ફિક્સ હોય છે? સ્લીવ, જડબા, બોડી કે ટેપર સેન્ક? આન્સર છે ટેપર સેન્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ ACME થ્રેડનો એંગલ શું છે? 45 અંશ, 60 અંશ, 55 અંશ કે 29 અંશ? આન્સર છે 29 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોને સ્વતંત્ર ચક કહેવામાં આવે છે? 3 જડબાના ચક, 4 જડબાના ચક, હાઇડ્રોલિક ચક, 2 જડબા કેન્દ્રિત ચક? આન્સર છે 4 જડબાના ચક. નેક્સ્ટ ક્વેશ્ચન, બટ્રેસ થ્રેડ ક્યાં વપરાય છે? માઇક્રોમીટર સ્પિન્ડલમાં, સ્ક્રૂ જેક્સ,
સુથારકામનો વાઇસ કે લેથ લીડ સ્ક્રૂ? આન્સર છે સુથારકામનો વાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથ બેડની જમણી બાજુએ લેથનો કયો ભાગ આવેલો છે? હેડ સ્ટોક, ટેલ સ્ટોક, ટૂલ પોસ્ટ કે કેરેજ? આન્સર છે ટેલ સ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન, રાસપકડ ફાઇલનો ઉપયોગ શું થાય છે? એલ્યુમિનિયમ ફાઇલિંગ, હળવા સ્ટીલ ફાઇલિંગ, કાસ્ટ આયર્ન ફાઇલિંગ કે વુડ અને લેધર ફાઇલિંગ? આન્સર છે વુડ અને લેધર ફાઇલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂવેબલ જોને ખોલવા માટેનું ટ્રિગર કયા પ્રકારના વાઇસમાં હોય છે? બેન્ચ વાઇસ, ક્વિક રિલીઝ વાઇસ, પિન વાઇસ કે પાઇપ વાઇસ? આન્સર છે ક્વિક રિલીઝ વાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયમંડ પોઇન્ટ છીણી ક્યાં વપરાય છે? કીવે કટિંગ, ખૂણા પર ચોરસ સામગ્રી, મોટા છિદ્રો, પાતળી સામગ્રી કાપવા? આન્સર છે ખૂણા પરની ચોરસ સામગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા દેશમાં કઈ લિમિટ અને ફીટની સિસ્ટમનું પાલન કરવામાં આવે છે? BSS, DIN, BIS કે FPS? આન્સર છે BIS. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર કેલિપર્સનું ઓછામાં ઓછું લિસ્ટ કાઉન્ટ શું હોય છે? 0.02 mm, 0.1 mm, 0.002 mm, 0.2 mm? આન્સર છે 0.02 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેપ અને ડાય દ્વારા કયા પ્રકારના થ્રેડ બનાવવામાં આવે છે? વી થ્રેડ, સ્ક્વેર થ્રેડ, સો ટૂથ થ્રેડ કે એક્સી થ્રેડ? આન્સર છે વી થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાથમિક સહાય ABCનું પૂરું સ્વરૂપ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે એરવે બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્રૂ થ્રેડને માપવા માટે વપરાતું માપન સાધન કયું છે? વર્નિયર ઊંચાઈ ગેજ, વર્નિયર બેવેલ પ્રોટેક્ટર, વર્નિયર કેલિપર, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર? આન્સર છે સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, રેક એંગલ શા માટે આપવામાં આવે છે? ચિપ કંટ્રોલ અને નિયંત્રણ સાધન ભૂમિતિ માટે, ટૂલની સ્ટ્રેન્થને વધારવા માટે, ટૂલ અને વર્ક વચ્ચે ક્લિયરન્સ પરમિટ કરવા માટે, ટૂલ્સને રબરિંગથી અટકાવવા માટે? આન્સર છે ચિપ કંટ્રોલ અને નિયંત્રણ સાધન ભૂમિતિ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોમ્બિનેશન સેટના પ્રોટેક્ટર હેડની શુદ્ધતા શું છે? 1 સેકન્ડ, 5 સેકન્ડ, 1 મિનિટ કે 1 અંશ? આન્સર છે 1 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, સેન્ટર લેથના શેક પર કયા પ્રકારના ટેપરનો ઉપયોગ થાય છે? મેટ્રિક, જર્નો, બ્રાઉન અને શાર્પ કે મોર્સ? આન્સર છે મોર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેરેજનો કયો ભાગ મેન્યુઅલ ઓપરેશન માટે જ વપરાય છે? ક્રોસ સ્લાઇડ, સેન્ડલ, ટોપ સ્લાઇડ કે એપ્રોન? આન્સર છે ટોપ સ્લાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કાઉન્ટર સિંક હોલની પરવાનગી ન હોય તો કામના અંતે કયા પ્રકારના કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવે છે? ફિમેલ કેન્દ્ર, ફરતું કેન્દ્ર, પ્રકાર કેન્દ્ર દાખલ કરવું કે બોલ કેન્દ્ર? આન્સર છે ફિમેલ કેન્દ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, BIS સિસ્ટમમાં ટોલરન્સના કેટલા ગ્રેડ રજૂ કરેલા છે? 18, 25, 15 કે 12? આન્સર છે 18. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લેટ છીણીનો ઉપયોગ શું થાય છે? તેલ ખાંચો કટિંગ, કીવે કટિંગ, કટિંગ ચેન ડ્રિલિંગ, મોટી સપાટીની ચીપિંગ? આન્સર છે મોટી સપાટીનું ચીપિંગ. મિત્રો, અહીંયા ગુજરાતીમાં જ્યારે આપણે પરીક્ષા દઈએ ને ત્યારે ઘણા બધા શબ્દો એવા આવશે કે જે આપણે વિચારવું પડશે. જેમ કે ચીઝલને અહીંયા છીણી કહે છે, પછી ઓઇલને તેલ કહે છે. એ બધા શબ્દો તમે ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથ સેન્ટરો વચ્ચે કયા મેડરેલ્સનો ઉપયોગ થતો નથી? વોક મેડરેલ્સ, શંકુ મેડરેલ્સ, સ્ટેપ મેડરેલ્સ કે ટેપર શંકુ મેડરેલ્સ? આન્સર છે વોક મેડરેલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, બટ્રેસ થ્રેડ ફ્લેંકનો આકાર શું છે? બે બાજુઓ 60 પર છે, એક બાજુ 90 પર અને બીજી બાજુ 45 પર, એક બાજુ 60 પર અને બીજી બાજુ 45 પર, એક બાજુ 30 પર અને બીજી બાજુ 45 પર? આન્સર છે એક બાજુ 90 અંશ અને બીજી બાજુ 45 અંશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
આકૃતિમાં કયા પ્રકારનો થ્રેડ બતાવવામાં આવ્યો છે? બટ્રેસ થ્રેડ, વી થ્રેડ, સ્ક્વેર થ્રેડ કે એસીએમઈ થ્રેડ? આન્સર છે એસીએમઈ થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટીલનો નિયમનો ઉપયોગ શું છે? પરિમાણ માપવા, ખૂણાઓ માપવા, ગોળાકાર તપાસ માટે, ચોરસતા તપાસ માટે? આન્સર છે પરિમાણ માપવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોરસ થ્રેડ SQ 60 × 9ની થ્રેડ ઊંડાઈ શું હશે? 42 mm, 18 mm, 4.5 mm કે 9 mm? આન્સર છે 4.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રીલ ચક પર ડ્રીલનો હોલનો મહત્તમ વ્યાસ કેટલો હશે? 6 mm, 10 mm, 13 mm કે 19 mm? આન્સર છે 13 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, એંગલ પ્લેટ અને કાઉન્ટર વેઇટનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? કેચ પ્લેટ, 4 જડબાના ચક, ડ્રાઇવિંગ પ્લેટ કે ફેસ પ્લેટ? આન્સર છે ફેસ પ્લેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો મેટેરિયલ એક છેડે ફ્લેંજ સાથે સમાંતર બોડી ધરાવે છે અને બીજા છેડે થ્રેડ ભાગ ધરાવે છે? ટેપર શંકુ મેટેરિયલ, શંકુ મેટેરિયલ્સ, સ્ટેપ્ડ મેટેરિયલ્સ કે વોક મેટેરિયલ્સ? આન્સર છે વોક મેટેરિયલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસીએમઈ થ્રેડની ઊંડાઈ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 0.5 ગુણાકારમાં પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન, બેડ પર સ્વિંગ શું છે? લેથ અને કેરેટથી કાટખૂણે અંતર, પથારીની લંબાઈ, લેથ અક્ષથી બેડની ટોચ સુધીનું લંબ અંતર, કેન્દ્રો વચ્ચેનું અંતર? આન્સર છે લેથ અક્ષથી બેડની ટોચ સુધીનું લંબ અંતર. નેક્સ્ટ ક્વેશ્ચન, સખત સામગ્રીને ડીલ કરવા માટે બિંદુ કોણ કેવી રીતે હોવું જોઈએ? તીક્ષ્ણ, નાના, બુઠ્ઠા કે મોટા? આન્સર છે મોટા. નેક્સ્ટ ક્વેશ્ચન, શું શબ્દ એબ્રેસિવનું વાસ્તવિક કદ સૂચવે છે? ગ્રેડ ઓફ બોન્ડ, ગ્રીટ સાઇઝ, સ્ટ્રક્ચર કે એબ્રેસિવ ટાઈપ? આન્સર છે ગ્રીટ સાઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, નોન મેટલ પર થ્રેડ બનાવવાની રીત કઈ છે? થ્રેડ રોલિંગ, થ્રેડ મિલિંગ, થ્રેડ ગ્રાઇન્ડિંગ, થ્રેડ કાસ્ટિંગ? આન્સર છે થ્રેડ કાસ્ટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સાધનમાં શૂન્ય લંબન ભૂલ છે? ઊંડાઈ માઇક્રોમીટર, ડિજિટલ માઇક્રોમીટર, વર્નિયર માઇક્રોમીટર, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર? આન્સર છે ડિજિટલ માઇક્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, શોર્ટ ટૂથ થ્રેડનો એંગલ શું હશે? 90 અંશ, 30 અંશ, 29 અંશ કે 45 અંશ? આન્સર છે 30 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, બટ્રેસ થ્રેડની ઊંડાઈ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 0.75 ગુણાકારમાં પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન, લંબાઈનો એસઆઈ એકમ શું છે? ફીટ, ઇંચ, મીટર કે યાર્ડ? આન્સર છે મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, એંગ્યુલર મેનેજમેન્ટ માટેનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? ડિગ્રી, મિનિટ, રેડિયન કે સેકન્ડ? આન્સર છે સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સામૂહિક ઉત્પાદનમાં થ્રેડિંગની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? થ્રેડ રોલિંગ, સિંગલ પોઈન્ટ કટિંગ, ટેપ અને થ્રેડ, થ્રેડ ગ્રાઇન્ડિંગ? આન્સર છે થ્રેડ રોલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથનો કયો ભાગ કેરેજને ખસેડવા અને નિયંત્રિત કરવા માટેની મિકેનિઝમ ધરાવે છે? ટોચની સ્લાઇડ, ક્રોસ સ્લાઇડ, એપ્રોન કે કમ્પાઉન્ડ રેસ્ટ? આન્સર છે એપ્રોન. નેક્સ્ટ ક્વેશ્ચન, મિલિંગ મશીન આર્બરમાં કયા ધોરણના ટેપર્સનો ઉપયોગ થાય છે? બ્રાઉન અને શાર્પ ટેપર, મોર્સ ટેપર, મેટ્રિક ટેપર કે જાર્નો ટેપર? આન્સર છે બ્રાઉન અને શાર્પ ટેપર. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા ફિટ 30H7G6માં 6 શું દર્શાવે છે? ગ્રેડ ઓફ ટોલરન્સ ઓફ શાફ્ટ, હોલ ટોલરન્સ ગ્રેડ, શાફ્ટ વિચલન ફિટ, છિદ્રનું વિચલન? આન્સર છે ગ્રેડ ઓફ ટોલરન્સ ઓફ શાફ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પદ્ધતિને રિવર્સિંગ ગિયર એકમ તરીકે પણ ઓળખવામાં આવે છે?
ટમ્બલર ગિયર, ચેન્જ ગિયર યુનિટ, એપ્રોન મિકેનિઝમ, ક્વિક ચેન્જ બોક્સ. આન્સર છે ટમ્બલર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, રોલિંગ દ્વારા થ્રેડ બનાવવા માટે જોબમાં કયો વ્યાસ જાળવવામાં આવે છે? નાના વ્યાસ, પીચ વ્યાસ, મુખ્ય વ્યાસ કે રૂટ વ્યાસ? આન્સર છે પીચ વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, પુલી હેડ સ્ટોકનો કયો ભાગ સ્પિન્ડલ ગતિ ઘટાડવા માટે એંગેજ કરવામાં આવે છે? ક્રોસ સ્લાઇડ, ટેલ સ્ટોક, કેરેજ, બેક ગિયર યુનિટ? આન્સર છે બેક ગિયર યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર કેલિપર પર શું હોય છે? ટેલિસ્કોપિક માપન સાધન, પરોક્ષ માપન સાધન, કોણીય માપક સાધન, ચોકસાઈ માપવા માટેનું સાધન? આન્સર છે ચોકસાઈ માપવા માટેનું સાધન. નેક્સ્ટ ક્વેશ્ચન, એબ્સોલ્યુટ શૂન્ય સેટિંગનો ફાયદો કયા સાધનમાં થાય છે? શેપ ગેજ, વર્નિયર માઇક્રોમીટર, ડિજિટલ માઇક્રોમીટર કે માઇક્રોમીટર? આન્સર છે ડિજિટલ માઇક્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પીચ અને બટ્રેસ થ્રેડની ઊંડાઈ વચ્ચે શું સંબંધ હોય છે? ઓપ્શન્સ એકવાર વાંચી લેજો. આન્સર છે ડેપ્થ બરાબર 0.75 ગુણાકારમાં પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 મીટરને મિલીમીટરમાં કન્વર્ટ કરો. 10 mm, 10,000 mm, 1000 mm કે 100 mm? આન્સર છે 1000 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, કટિંગ સ્પીડ માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે πdn/1000. નેક્સ્ટ ક્વેશ્ચન, કટિંગ સાધનની કઈ પ્રોપર્ટી સામાન્ય તાપમાને મટીરિયલ દ્વારા લેવાયેલી કઠિનતા માટે જવાબદાર છે? ટફનેસ, રેડ હાર્ડનેસ, કોલ્ડ હાર્ડનેસ કે ડક્ટિલિટી? આન્સર છે કોલ્ડ હાર્ડનેસ. નેક્સ્ટ ક્વેશ્ચન, સપાટી પ્લેટમાં કેટલા ગ્રેડ ઉપલબ્ધ હોય છે? 2, 1, 4 કે 3? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, સિમેન્ટેડ કાર્બન ટૂલ દ્વારા કાસ્ટ આયર્ન કાપવા માટે ટૂલ લાઈફ ઇન્ડેક્સનું મૂલ્ય શું છે? 0.1, 0.2, 0.125, 0.128? આન્સર છે 0.1. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથ વડે આંતરિક દોરાને કાપવા માટે કયું સાધન વપરાય છે? ડાય, ટેપ, ડ્રીલ કે રીમર? આન્સર છે ટેપ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ મટીરિયલમાંથી કઈ ધાતુ નોન મેટાલિક સાધન સામગ્રીથી સંબંધિત છે? HSS, કાર્બાઇડ, સ્ટેલાઇટ કે સિરામિક? આન્સર છે સિરામિક. નેક્સ્ટ ક્વેશ્ચન, HSS ટૂલનો ઉપયોગ કરીને હળવા સ્ટીલ માટે ભલામણ કરેલ કટિંગ ઝડપ શું હોય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 35 થી 50 મીટર પ્રતિ મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથ પર ડીબરિંગ જોબ માટે કયા કટની ફાઇલનો ઉપયોગ થાય છે? કર્વ કટ ફાઇલ, ડબલ કટ ફાઇલ, રાસ્પ કટ ફાઇલ કે સિંગલ કટ ફાઇલ? આન્સર છે સિંગલ કટ ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટ્રિક ટેપરમાં સંખ્યા દ્વારા ટેપરનું કયું તત્વ દર્શાવવામાં આવે છે? લંબાઈ, મોટો વ્યાસ, નાનો વ્યાસ કે ટેપરની એંગલ? આન્સર છે મોટો વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો શાફ્ટ વિવિધ વર્ગના ફીટને સેટ કરવા માટે તૈયાર હોય તો સિસ્ટમ કઈ હશે? હસ્તક્ષેપ ફીટ, ફીટ પર સંક્રમણ, શાફ્ટ આધાર સિસ્ટમ, છિદ્ર આધાર સિસ્ટમ? આન્સર છે છિદ્ર આધાર સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેલિપર્સનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? જોઈન્ટ અને લેગ, સામગ્રી, ચોકસાઈ કે સાઇઝ? આન્સર છે જોઈન્ટ અને લેગ. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇલ સ્ટીલમાં ડ્રિલિંગ માટે ડ્રિલનો બિંદુ કોણ શું હોય છે? 118 અંશ, 80 અંશ, 120 અંશ કે 90 અંશ? આન્સર છે 118 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રાસને ડ્રિલિંગ કરવા કયું ડ્રિલ વપરાય છે? સ્લો હેલિક્સ, સ્ટાન્ડર્ડ હેલિક્સ, સ્ક્વિક હેલિક્સ કે સ્ટ્રેટ હેલિક્સ? આન્સર છે સ્લો હેલિક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેઇન સ્પિન્ડલ સ્લીવમાં સેન્ટરનું નામ શું છે? ડેડ સેન્ટર, પાઇપ સેન્ટર, લાઈવ સેન્ટર કે હાફ સેન્ટર? આન્સર છે લાઈવ સેન્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, હોલો અને
જોબ્સને ટેકો આપવા માટે કયા કેન્દ્રનો ઉપયોગ થાય છે? ટીપ કરેલ કેન્દ્ર, પાઇપ કેન્દ્ર, સ્ત્રી કેન્દ્ર કે બોલ કેન્દ્ર? આન્સર છે પાઇપ સેન્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, હેન્ડ ચીઝરનો ઉપયોગ શું થાય છે? નવો દોરો કાપવા, ચોરસ દોરો બનાવવા, થ્રેડને સુધારી અને સમાપ્ત કરવા, ઉત્પાદન કામ માટે? આન્સર છે થ્રેડને સુધારી અને સમાપ્ત કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, વીક ફીડ લ્યુબ્રિકેશન કઈ સિસ્ટમમાં કાર્યરત છે? ગુરુત્વાકર્ષણ ફીડ, પ્રેશર ફીડ, સ્પ્લેશ ફીડ કે હાથ ફીડ? આન્સર છે ગુરુત્વાકર્ષણ ફીડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચક બોડીના ફેસ પર કઈ સખત ક્રિયા કરવામાં આવે છે? જ્યોત સખ્તાઈ, કાર્બ્યુરાઇઝિંગ, કેસ સખ્તાઈ, ઇન્ડક્શન હાર્ડનિંગ? આન્સર છે જ્યોત સખ્તાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટફ મટીરિયલના ગ્રાઇન્ડિંગમાં કયા વ્હીલનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સિરામિક, સિમેન્ટેડ કાર્બાઇડ કે સિલિકોન કાર્બાઇડ? આન્સર છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું પરિબળ કટિંગ ઝડપને અસર કરે છે? ઓપરેટરની કુશળતા, કટની ઊંડાઈ, વર્કપીસની લંબાઈ, મશીનિંગનો સમય? આન્સર છે કટની ઊંડાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેપર શેક ટ્વિસ્ટેડ ડ્રીલ, રીમર્સ અને લેથ સેન્ટર પર ઉપયોગમાં લેવામાં આવતા મોર્સ ટેપરની શ્રેણી શું છે? 1 થી 4, 0 થી 5, 0 થી 4, 1 થી 5? આન્સર છે 0 થી 4. નેક્સ્ટ ક્વેશ્ચન, રિંગ પહેરશો નહીં એવું કઈ સલામતી સૂચવે છે? રોડ સલામતી, જનરલ સલામતી, પર્સનલ સલામતી કે મશીન સલામતી? આન્સર છે પર્સનલ સલામતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટ્રિક માઇક્રોમીટર સ્પિન્ડલના થ્રેડની પીચ અંતર કેટલું હોય છે? 0.05 mm, 0.01 mm, 0.5 mm, 0.02 mm? આન્સર છે 0.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, બહારના માઇક્રોમીટર માટે ફ્રેમના ઉત્પાદનમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? એલોય સ્ટીલ, ડોપ ફ્રોઝ સ્ટીલ, હાર્ડન સ્ટીલ, ક્રોમ વેનેડિયમ સ્ટીલ? આન્સર છે ડ્રોપ ફોર્જ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાઇપ અને પાઇપ ફિટિંગ માટે કયા થ્રેડની ભલામણ કરવામાં આવે છે? બીએસપી, બીએ, બીએસડબલ્યુ કે બીએસએફ? આન્સર છે બીએસપી થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, હોલો સિલિન્ડ્રિકલ જોબ રાખવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે? પાઇપ વાઇસ, બેન્ચ વાઇસ, હાથ વાઇસ કે પિન વાઇસ? આન્સર છે પાઇપ વાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથનો કયો ભાગ સાધનને કાટખૂણે હલનચલન આપે છે? એપ્રોન, ક્રોસ સ્લાઇડ, ટેલ સ્ટોક કે ગાડીઓ? આન્સર છે ક્રોસ સ્લાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોપરને ટર્નિંગ માટે કયા ટર્નિંગ પ્રવાહીનો ઉપયોગ થાય છે? લાર્ડ ઓઇલ, મિનરલ ઓઇલ, સોલ્યુબલ ઓઇલ કે કેરોસીન? આન્સર છે સોલ્યુબલ ઓઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટર્નિંગ ટૂલ પર આપવામાં આવેલા ક્લિયરન્સનો હેતુ શું છે? પ્રોડક્શન વધારવા, ચીપ ફ્લોને કંટ્રોલ કરવા, ટૂલની સ્ટ્રેન્થ વધારવા, ટૂલને રબરિંગથી અટકાવવા? આન્સર છે ટૂલને રબરિંગથી અટકાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 જડબાના ચકમાં સ્ક્રૂ શાફ્ટ પર કયા પ્રકારનો થ્રેડ કાપવામાં આવે છે? નકલ થ્રેડ, ચોરસ થ્રેડ, ડાબા હાથનો ચોરસ થ્રેડ કે એકમે થ્રેડ? આન્સર છે ડાબા હાથનો ચોરસ થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, 0.12 mmની ઊંડાઈ ક્લિયરન્સ સાથે સ્ક્રૂ થ્રેડ એસક્યુ 62 ગુણાકારમાં 10.8નો નાનો વ્યાસ કેટલો છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 51.76 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાઈ દ્વારા કયા પ્રકારનું થ્રેડ ઉત્પન્ન કરી શકાય છે? બાહ્ય ચોરસ થ્રેડ, આંતરિક ચોરસ થ્રેડ, એક્સટર્નલ વી થ્રેડ, ઇન્ટરનલ વી થ્રેડ? આન્સર છે એક્સટર્નલ વી થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો એંગલ કટિંગ ધાર પર આપવામાં આવતા કચરાને અટકાવે છે? પોઇન્ટ એંગલ, રેક એંગલ, ક્લિયરન્સ એંગલ કે વેબ એંગલ? આન્સર છે ક્લિયરન્સ એંગલ. નેક્સ્ટ ક્વેશ્ચન, રેલવે કેરેજ કપલિંગ્સ અને હોઝ કનેક્શન માટે કયા પ્રકારના થ્રેડનો ઉપયોગ થાય છે? વી થ્રેડ, નકલ થ્રેડ, ચોરસ થ્રેડ કે એકમે થ્રેડ?
આન્સર છે નકલ થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિબંધિત સ્થળોએ કયા પ્રકારના ટેપ રેન્ચનો ઉપયોગ થાય છે? બાર ટાઈપ, ટી હેન્ડલ, સોલિડ ટાઈપ કે ડબલ એન્ડેડ? આન્સર છે ટી હેન્ડલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રેપોઝોડિયલ સ્ક્રૂ થ્રેડ TR40x7 ડેપ્થ ક્લિયરન્સ 0.01 નો વ્યાસ કેટલો હશે? 33 mm, 36.50 mm, 32.98 mm, 36.49 mm? આન્સર છે 32.98 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, બટ્રેસ થ્રેડ 6 મીમી પીચના ફ્લેટની પહોળાઈની ગણતરી કરો. 0.75 mm, 1 mm, 2 mm કે 1.5 mm? આન્સર છે 0.75 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, હેડ સ્ટોક અને ટેલ સ્ટોક વચ્ચે બેડ વેજ પરનો કયો ભાગ સ્લાઇડ થાય છે? કેરેજ, સ્પિન્ડલ, લીડ સ્ક્રૂ કે ફીડ રોડ? આન્સર છે કરેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેર્નિયર કેલિપર દ્વારા શક્ય નાનામાં નાનું માપ કયું છે? વર્નિયર સ્કેલ ડિવિઝન, મેલ સ્કેલ ડિવિઝન, એક્ચ્યુઅલ રીડિંગ કે લિસ્ટ કાઉન્ટ? આન્સર છે લિસ્ટ કાઉન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાતળા જોબને પકડી રાખવા માટે કયા ચકનો ઉપયોગ થાય છે? હાઇડ્રોલિક ચક, મેગ્નેટિક ચક, કોલેટ ચક કે 4 જડબાના ચક? આન્સર છે મેગ્નેટિક ચક. નેક્સ્ટ ક્વેશ્ચન, નળને નુકસાન ઘટાડવા માટે કયા પ્રકારની ટેપ રેન્ચનો ઉપયોગ થાય છે? સોલિડ ટાઈપ, બાર ટાઈપ, ટી હેન્ડલ કે ડબલ એન્ડેડ? આન્સર છે સોલિડ ટાઈપ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર કેલિપરને હેન્ડલ કરતી વખતે શા માટે અત્યંત કાળજી લેવી જોઈએ? પરોક્ષ માપન સાધન, અર્ધ ચોકસાઈ સાધન, માપન સાધન કે ચોકસાઈ સાધન? આન્સર છે ચોકસાઈ સાધન. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાય સ્ક્વેર દ્વારા માપની ચોકસાઈ કેટલી હોય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 0.002 mm પ્રતિ 10 mm લેન્થ. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ લેથ પર મેટ્રિક થ્રેડ કાપવા માટે અનુવાદ ગિયરમાં કેટલા દાંત છે? 127, 122, 125, 129? આન્સર છે 127. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરિક થ્રેડનો નાનામાં નાનો વ્યાસનું સૂત્ર શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે માઇનર ડાયામીટર બરાબર મેજર ડાયામીટર માઇનસ 2 ગુણાકારમાં ડેપ્થ. નેક્સ્ટ ક્વેશ્ચન, ACME થ્રેડિંગ ટૂલનો ગ્રાઉન્ડ શું હોય છે? 29 અંશ, 60 અંશ, 55 અંશ કે 45 અંશ? આન્સર છે 29 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર બેવલ પ્રોટેક્ટરની ડિસ્ક પર કયો ભાગ ફરે છે? સ્ટોક, બ્લેડ, ડિસ્ક કે ડાયલ? આન્સર છે ડાયલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇલના આકાર માટેનું સ્પેસિફિકેશન શું છે? ક્રોસ સેક્શન, લંબાઈ, ગ્રેડ કે કટ? આન્સર છે ક્રોસ સેક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરમાં વપરાતા ઇન્ટરચેન્જેબલ એન્વિલનો આકાર શું છે? ત્રિજ્યા આકાર, ચોરસ આકાર, ગોળ આકાર કે વી આકાર? આન્સર છે વી આકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ ઈચ્છિત સ્થાને કેરેજને લોક કરવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? સ્પિન્ડલ લોક લીવર, કેરેજ લોક સ્ક્રૂ, લીડ સ્ક્રૂ, કેરેજ હેન્ડલ વ્હીલ? આન્સર છે કેરેજ લોક સ્ક્રૂ. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરિક વ્યાસ થોડો બદલાય તેવા સમાન ભાગને મશીનિંગ કરવા માટે કયા મેટેરિયલનો ઉપયોગ થાય છે? વિસ્તરણ સ્ટ્રલ મેટેરિયલ, ટેપર સંક મેટેરિયલ, સ્ટેપ મેટેરિયલ કે વોક મેટેરિયલ? આન્સર છે વિસ્તરણ સ્ટ્રડ મેટેરિયલ. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રેડના કયા પરિમાણને 3 વાયર પટ્ટી દ્વારા માપવામાં આવે છે? મુખ્ય વ્યાસ, અસરકારક વ્યાસ, પીચ વ્યાસ કે નાના વ્યાસ? આન્સર છે અસરકારક વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇડિંગ વ્હીલ એ 16P5 VBEમાં પી શું સૂચવે છે? બોન્ડનો ગ્રેડ, માળખું, અનાજનું કદ કે અપઘર્ષણ? આન્સર છે બોન્ડનો ગ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્વેર થ્રેડ
62 × 10 mm પીચનો કોર ડાયા શું છે? 52 mm, 56.45 mm, 57.4 mm, 52.7 mm. આન્સર છે 52 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, જો વ્યાસ 25 mm અને RPM 1528 હોય તો કટિંગની ઝડપ કેટલી હશે? 240 મીટર પ્રતિ મિનિટ, 100 મીટર પ્રતિ મિનિટ, 120 મીટર પ્રતિ મિનિટ, 200 મીટર પ્રતિ મિનિટ. આન્સર છે 120 મીટર પ્રતિ મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાફ રાઉન્ડિંગ નોઝ ચિઝલનો ઉપયોગ શું થાય છે? વક્ર ગ્રુવ્સ કાપવા માટે, સપાટીઓથી ધાતુઓને દૂર કરવા માટે, ખૂણા પર સ્ક્વેરિંગ સામગ્રી માટે, કી માર્ગો કાપવા માટે. આન્સર છે વક્ર ગ્રુવ્સ કાપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના થ્રેડ ક્રેસ્ટ અને ગોળ આકારના હોય છે? ચોરસ દોરો, વોર્મ થ્રેડ, વી થ્રેડ કે નકલ થ્રેડ? આન્સર છે નકલ થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેલ સ્ટોક બેરલના હોલો એન્ડ પર કયા પ્રકારના ટેપર પૂરા પાડવામાં આવે છે? ઝરનો ટેપર, બ્રાઉન અને શાર્પ ટેપર, મેટ્રિક ટેપર કે મોર્સે ટેપર? આન્સર છે મોર્સે ટેપર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયલ ટેસ્ટ સૂચક કેવી રીતે કામ કરે છે? સ્ક્રૂ થ્રેડ મિકેનિઝમ, વોર્મ અને વોર્મ વ્હીલ મિકેનિઝમ, રેક અને પિનિયમ કે અર્ધ નટ મિકેનિઝમ? આન્સર છે રેક અને પિનિયન મિકેનિઝમ. નેક્સ્ટ ક્વેશ્ચન, 10 mmના પીચ ધરાવતા બટ્રેસ થ્રેડની ફ્લેટ સપાટીની પહોળાઈની ગણતરી કરો. 3.25 mm, 4.25 mm, 1.25 mm, 2.25 mm? આન્સર છે 1.25 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, BSP થ્રેડનો ઉપયોગ શું છે? પાઇપ અને પાઇપ ફિટિંગ્સ, લોડ ટ્રાન્સમિશન, ઓટોમોબાઈલ ઉદ્યોગ, સામાન્ય ફાસ્ટનિંગ? આન્સર છે પાઇપ અને પાઇપ ફિટિંગ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ X તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? ટોપ સ્લાઇડ, સ્વીવેલ બેઝ, જીબ કે ક્રોસ સ્લાઇડ? આન્સર છે સ્વીવેલ બેઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલનું નામ શું છે? ઇન્ટરનલ રિશેપિંગ ટૂલ, બોરિંગ ટૂલ, ઇન્ટરનલ થ્રેડિંગ ટૂલ, કોર્નર બોરિંગ ટૂલ? આન્સર છે ઇન્ટરનલ રિસેસિંગ ટૂલ. નેક્સ્ટ ક્વેશ્ચન, X તરીકે ચિહ્નિત કરેલા સ્ક્રૂ થ્રેડ તત્વનું નામ શું છે? એક્સિસ, પીચ, લીડ કે હેલિક્સ? આન્સર છે લીડ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ X તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? સ્ક્રૂ, લૂપ સ્પ્રિંગ, રિવેટ કે એડજસ્ટિંગ નટ? આન્સર છે લૂપ સ્પ્રિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેપ રેન્ચનું નામ જણાવો. ટી હેન્ડલ, સોલિડ ટાઈપ, એડજસ્ટેબલ કે બોક્સ ટાઈપ? આન્સર છે સોલિડ ટાઈપ. નેક્સ્ટ ક્વેશ્ચન, X તરીકે ચિહ્નિત થયેલ થ્રેડની બંને બાજુ જોડતી તળિયાની સપાટીનું નામ શું છે? નાના વ્યાસ, દોરી, ક્રેસ્ટ કે રૂટ? આન્સર છે રૂટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ફાઇલનો કટ શું છે? એક કટ, વક્ર કટ, રાસ્પ કટ કે ડબલ કટ? આન્સર છે વક્ર કટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ X તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? ઊંડાઈ, ફ્લેંક, ફ્લેટ કે પીચ? આન્સર છે ફ્લેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પરિબળ ટૂલના જીવનને મોટા પ્રમાણમાં ઘટાડવાનું કારણ બને છે? સામગ્રી, કટની ઊંડાઈ, કટની ઝડપ કે ફીડ? આન્સર છે કટિંગ ઝડપ. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને લાઈક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.